વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। આ દરમિયાન નેતાઓની નિવેદનબાજી થઈ રહી છે, ટિપ્પણીઓનો દોર ચાલી રહ્યો છે। ગૃહમાં નેતાઓ એકબીજા પર કટાક્ષ કરતા પણ જોવા મળી રહ્યા છે। પરંતુ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જે થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ભાવનગર આવ્યા હતા અને તેમણે કોળી સમાજ અને કોહલી સમાજને લઈને જે સંબંધ બતાવ્યા તેના કારણે હર્ષ સંઘવીએ ટકોર કરી, ટિપ્પણી કરી। ત્યારે આ બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપ્યો અને ધારાસભ્ય ચૈતર વસાવાની પણ આ વિવાદમાં એન્ટ્રી થઈ। તો ગૃહમંત્રીએ શું કહ્યું, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બજેટ સત્ર દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો છે તે કોઈ નિવેદનબાજી થતી હોય તે દરમિયાન ટિપ્પણીઓ કરતા હોય છે, કટાક્ષ પણ કરતા નજરે પડતા હોય છે। ત્યારે વાત કરવી છે ભાવનગરના એક કાર્યક્રમની, જ્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે કોળી સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમમાં આવ્યા હતા। આ દરમિયાન તેમણે વિરાટ કોહલી કોળી સમાજના હોય તેવી વાત કરી હતી। ત્યારે આ મુદ્દો છે તે વિધાનસભા ગૃહમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો। જેમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વિના કહ્યું કે એક મોટા નેતા ગુજરાતમાં આવ્યા અને કોળી સમાજ અને કોહલી સમાજ વિશે તેમને છે ખબર નથી, ફરક નથી ખબર તેમને, તેવી વાત કરી। વિરાટ કોહલીને કોળી સમાજના ગણાવી દીધા। આને લઈને જબરજસ્ત ત્યાં વિધાનસભા ગૃહમાં હાજર ભાજપના ધારાસભ્યો છે તે ખડખડાટ હસી પડ્યા હતા। જો કે બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે નારાજગી દર્શાવી અને કહ્યું કે અરવિંદ કેજરીવાલ છે તે મૂળ હરિયાણાના છે, તેને બધી ખબર છે કે કોહલી અને કોળી સમાજમાં શું અંતર છે। થોડાક સમય માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક જંગ પણ જોવા મળ્યો। ત્યારબાદ આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ એક ટિપ્પણી કરી। આ ટિપ્પણીના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તમે લોકો થોડા વડવાઓ પાસે બેસો તો તમને કઈ રીતે વાત કરવી તેની ખબર પડશે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે તમે અમને ઘરે જ નથી જવા દેતા તો કેવી રીતે બેસીએ। આને લઈને થોડાક સમય માટે રમૂજી ભર્યો માહોલ છે તે વિધાનસભામાં જોવા મળ્યો હતો। પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે અરવિંદ કેજરીવાલને લઈને વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ તેને મુદ્દે નિવેદન આપ્યું અને વળતો પ્રહાર કર્યો, કહ્યું કે જે દેશના અને રાજ્યના મહત્વના મુદ્દાઓ છે તે મુદ્દા પર ચર્ચા કરવાના બદલે સરકાર આ મુદ્દાઓ છે તે લાવીને સમય કેવી રીતે વેડફવું તે માટેના કામ કરી રહી છે। તેના જ લીધે જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી। એક તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈતર વસાવા હતા અને બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી હતા અને મામલો જબરજસ્ત ગરમાયો હતો। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।